લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે તાપી જિલ્લામાં આયોજિત 2 દિવસીય યુનિટી માર્ચનું નિઝર ખાતે ભવ્ય સમાપન થયું હતું। તારીખ 17 નવેમ્બરમાં વ્યારા ખાતેથી પ્રારંભ થયેલી આ યાત્રાના બીજા અને અંતિમ દિવસે નિઝર વિધાનસભા 172 ખાતેની પદયાત્રા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી જયરામભાઈ ગામિતના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય તેમજ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ યાત્રામાં એક ભારત આત્મનિર્ભર ભારતના સંકલ્પને દોહરાવવામાં આવ્યો હતો। 18 નવેમ્બરના રોજ પીપલોદ ખાતેથી આ યુનિટી માર્ચનો પ્રારંભ થયો હતો। આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી શ્રી જયરામભાઈ ગામિતની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવા, અગ્રણી સર્વ શ્રી મધુભાઈ કથિરિયા, સુરજભાઈ વસાવા, મહેન્દ્રભાઈ પટેલ, સોનગઢ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સારિકાબેન પાટીલ અને આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી ઓમકાર સિંધે સહિતના સ્થાનિક જનપ્રતિનિધિઓ, પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીશ્રીઓએ લીલી ઝંડી આપી યાત્રાને પ્રસ્થાન કરાવ્યો હતો। આ પદયાત્રામાં મોટી સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ, યુવાનો, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, અગ્રણી નાગરિકો અને અધિકારીશ્રીઓ ઉત્સાહભેર જોડાયા હતા। સરદાર પટેલ અમર રહો અને ભારત માતા કી જયના નારાઓ સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું। આ પદયાત્રા નિઝર ખાતે સંપન્ન થઈ હતી, જ્યાં જિલ્લા કક્ષાની યાત્રાનો મુખ્ય સમાપન સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનેથી યુવાનો અને નાગરિકોને સંબોધતા મંત્રી શ્રી જયરામભાઈ ગામિતે જણાવ્યું હતું કે સરદાર સાહેબની કુનેહથી જ 562 રજવાડાઓ એક અખંડ ભારતમાં વિલીન થયા હતા। મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે સરદાર સાહેબના વિચારોને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સંપૂર્ણપણે અનુસરી રહ્યા છે। સરદાર સાહેબની કેટલીક અધૂરી ઈચ્છાઓને વડાપ્રધાન શ્રીએ પૂર્ણ કરી છે, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાનું ઐતિહાસિક પગલું છે। તેમણે સરદાર સાહેબના વિચારોને યાદ કરતા કહ્યું કે સરદાર સાહેબનું સપનું હતું કે કોઈ ગરીબ ભૂખ્યો ન સૂવે। આજે એ જ સપનાને સાકાર કરતા વડાપ્રધાન શ્રી દેશના કરોડો નાગરિકોને વિનામૂલ્યે રાશન પૂરું પાડી રહ્યા છે। એ જ રીતે સરદાર પટેલે મહિલા સશક્તિકરણ અને કન્યા કેળવણી પર ભાર મૂક્યો હતો અને આજે આપણી સરકાર પર મહિલા ઉત્થાન માટે અનેકવિધ યોજનાઓ ચલાવીને તેમના આ વિઝનને આગળ વધાવી રહી છે। મંત્રીશ્રીએ યુવાનોને સરદાર સાહેબના આદર્શો પર ચાલીને રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવા અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપવા આહવાન કર્યું હતું। આ યુનિટી માર્ચ થકી સમગ્ર તાપી જિલ્લાએ સરદાર સાહેબને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। નમસ્કાર। આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે નિઝર વિધાનસભાની નિઝર તાલુકામાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો અને કોલેજના વિદ્યાર્થીઓ, ખેડૂતો, આગેવાનો, અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા અને જે સરદાર વલ્લભભાઈ પટેલનું જે સ્વપ્ન હતું એ 2047માં જ્યારે પૂરું થવા જઈ રહ્યું છે, ત્યારે આજે યાત્રામાં અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ જાલમસિંહભાઈ પાટીલ, તાપી જિલ્લાના અમારા પ્રમુખ સુરજભાઈ વસાવા, કિસાન મોરચાના આ યાત્રાના ઇન્ચાર્જ મહેન્દ્રભાઈ પટેલ, અમારા સહકારી આગેવાન આ યાત્રાના ઇન્ચાર્જ મહિલાલભાઈ પટેલ, તમામ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને આ યાત્રા લગભગ 10 કિલોમીટરથી વધુ પદયાત્રા કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ તાપી।